નમસ્કાર, હું જિગ્નેશ જાની, મામલતદાર બાબર. રાજ્ય ચૂંટણી આયોગ અને કલેક્ટર સાહેબ શ્રી વાવ-થરાદના ચૂંટણીના જાહેરનામાના અનુસંધાને 6 તારીખથી બાબર ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટેના નામાંકનની પ્રક્રિયા શરૂ થયેલ છે. 3 જિલ્લા પંચાયતની સીટો, 18 તાલુકા પંચાયતની સીટો અને નગરપાલિકાના 6 વોર્ડ માટેની નામાંકનની પ્રક્રિયા બાબર ખાતે ચાલુમાં છે. નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી સુઈગામ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર શ્રી કલેક્ટર કચેરીની નિમણૂક થયેલ છે. જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી તરીકે કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા નહેર 3/1 એમની નિમણૂક થયેલ છે. તાલુકા પંચાયતની બરવાળા સીટ માટે, જિલ્લા પંચાયતની બરવાળા સીટ માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતની બાકીની 2 મીઠા અને સણવાની સીટો માટે મામલતદાર બાબર તરીકે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે. 6 તારીખથી આજ દિન સુધી એટલે કે 6, 7 અને 8 3 તારીખોમાં તાલુકા પંચાયત માટે અમારી કચેરીએથી કુલ 41 ફોર્મ ભાજપ, કોંગ્રેસ, અપક્ષના ઉમેદવારો લઈ ગયેલ છે. જિલ્લા પંચાયતના કુલ 6 ફોર્મ અને નગરપાલિકા માટે 135 ફોર્મ અમારી કચેરીએથી ઉમેદવારો લઈ ગયેલ છે. 6, 7 અને 8 3 દિવસ દરમિયાન 11થી 3ના સમયગાળા સુધી અને નગરપાલિકા માટે 10:30થી 3ના સમયગાળા સુધી કોઈ પણ ઉમેદવારી ફોર્મ હજીને ભરાઈ અને પરત આવેલું નથી. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 છે. 13મી તારીખે ચકાસણી અને 15મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ હરીફ ઉમેદવારની યાદી અમારી કક્ષાએથી જાહેર કરવામાં આવશે. મતદાનની તારીખ 26 અને મતગણતરીની તારીખ 28 એપ્રિલ એ નક્કી થયેલ છે. ચૂંટણીની પ્રક્રિયા બાબર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે એકદમ સારા વાતાવરણની અંદર પૂર્ણ થાય એવી આશા રાખું છું.